આજ રોજ મહાસુદ આઠમ નિમિત્તે ખોડિયાર જયંતીની ઠેર ઠેર અત્યંત ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। ત્યારે અંકલેશ્વરના જૂના બીટ ગામે આવેલ ખોડિયાર માતાજીના મંદિરે પણ વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા। ખોડિયાર જયંતી નિમિત્તે નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શાસ્ત્રોક્ત વિધિ અનુસાર માતાજીની આરાધના કરવામાં આવી હતી। આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા, તો સાથે જ મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। 7મી સદીમાં મહાસુદ આઠમના રોજ ભાવનગરના બોટાદ તાલુકામાં રોહિશાળા ગામમાં ચારણ જ્ઞાતિમાં માં ખોડિયારનો જન્મ થયો હોવાની માન્યતા પ્રચલિત છે। ગુજરાતના ગળધરા, માટેલ અને રાજપરા ખાતે ખોડિયાર માતાજીના સુપ્રસિદ્ધ મંદિરો આવેલા છે। તો સર્વે ભાવિક ભક્તોના સાથ અને સહકારથી દર વર્ષે અહીંયા માતાજીની ખોડિયાર જયંતિ ધામધૂમથી મનાવવામાં આવે છે અને દરેક ભક્તો એની અંદર ખૂબ જ સાથ સહકાર દાન બધું આપીને ખૂબ સાથ સહકાર આપે છે। એ બદલ સર્વે ભાવિક ભક્તોનો પણ ખૂબ ખૂબ આભાર। અને આ વર્ષે પણ ધામધૂમથી અત્યારે 9 વાગે નવચંડીનો યજ્ઞ આરંભ થશે, 4:30 વાગે પૂર્ણાહુતિ થશે અને 6 વાગે માતાજીની મહાપ્રસાદી અહીંયા ચાલુ કરવામાં આવશે। સર્વે ભાવિક ભક્તોને ખોડિયાર જયંતીના જય માતાજી, બોલો ખોડિયાર માત કી જય।